નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઇસ્ટનું આ યુદ્ધ કે જેને ટોટલ યુદ્ધ શરૂ થયે 80 દિવસ કરતાં વધારે સમય વીતી ગયો છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ, 40 દિવસ સુધી સતત યુદ્ધ ચાલ્યું અને પછી કથિત રીતે યુદ્ધ વિરામની જાહેરાત તો થઈ, પણ વચ્ચે વચ્ચે હુમલા તો ચાલુ છે. અને 80મો દિવસ જેવો આવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મંગળવારનો દિવસ ઈરાનને ખેદાન મેદાન કરી નાખીશું. એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ઈરાન માટેનો. ઈરાન પાસે સમય નથી બચ્યો, ટિક 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 ચાલુ છે. એ બધી વાત વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ફેરવી તોડ્યું છે. જી હા, ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે લગભગ ચોથી વાર એવું કર્યું હશે. તમને યાદ હશે કે અગાઉ પણ એમણે કહ્યું હતું કે બ્રિજ તોડી નાખીશ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખીશ, એમના તેલના કુવા અમે લઈ લઈશું. બધી વાત કરી હતી ત્યારે પણ ફેરવી તોડ્યું હતું. પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આખી સભ્યતા ખેદાન મેદાન થઈ જશે, સભ્યતા ભૂસાઈ જશે, ત્યારે પણ ફેરવી તોડ્યું. અને જે મંગળવારનો એટેક હતો એમાંથી પણ ડોનાલ્ડ ટ્રમ્પે પાછી પાની કરી છે. પણ આ વખતે કોના આધારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભાઈ હવે અમે અત્યારે ઈરાન પર હુમલો નહીં કરીએ? શું કહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પેનો મતલબ શું થાય છે એ વિશે વાત કરીશું. સાથે સાથે ભારત માટે અત્યારે ચિંતાજનક સમાચાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ધીમે ધીમે બિલ્લી પગે વધી રહ્યા છે. આપણે ખ્યાલ હશે કે ચૂંટણી હતી ત્યાં સુધી તો કોઈ ભાવ વધારો થયો નહોતો. અગાઉ ઘણી બધી વાતો કહેવામાં આવતી હતી કે કોઈ ભાવ વધારો નહીં થાય, પણ જેવા ચૂંટણીના પરિણામ આવ્યા 5-6 દિવસ પછી એવો માહોલ બની ગયો. ધીમે ધીમે ભાવ સતત વધી રહ્યા છે. આજે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને એના કારણે તમને ખબર છે કે જે ડીઝલના આધારે ટ્રાન્સપોર્ટેશન થાય છે એ તમામ પ્રોડક્ટ એના ભાવ વધવાના છે. એક વાત નક્કી છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે જે યુટર્ન માર્યો એનાથી સારી બાબત એ થઈ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ જોરદાર ઘટ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ કેટલા ઘટ્યા એ વિશે પણ વાત કરીશું. બીજી સૌથી મહત્વની બાબત એ કે ઈરાન તરફથી વધુ કેટલાક મુદ્દા રિલીઝ કરવામાં આવે કે ભાઈ આ 14 અમારા મુદ્દા છે, એના પર આપણે ચર્ચા કરીએ તો આપણે વાત આગળ વધી શકે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર નિર્ભર છે કે આગળ શું નિવેદન આપે છે. ટ્રમ્પ એ તમામ મુદ્દા વાંચી રહ્યા છે એવી પણ વિગતો મળી છે. એની સાથે સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ મોટા સમાચાર એ કે આખી ઓથોરિટી હવે ઈરાને તૈયાર કરી છે. એટલે કે ઈરાન હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને હાથમાંથી જવા નથી દેવા માંગતું. કઈ ઓથોરિટી ઈરાને બનાવી છે એ વિશે વાત કરીશું. એની સામે વિશ્વભરના દેશોએ પણ એક પ્લાન તૈયાર કર્યો છે ઈરાનને ઘેરવા માટે. યુએનએસસીમાં પણ મુદ્દો પહોંચ્યો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ, એ વિશે પણ તમને જણાવીશું. ને અલબત્ત પાકિસ્તાન કે જે કહેવાતું મીડિયેટર છે એણે કેવી રીતે એક બીજી મોટી ચાલ ચાલી છે એના વિશેના એક સમાચાર છે પાકિસ્તાનની હરકતના, એ વિશે પણ તમને જણાવીશું. અને આખા વ્યૂમાં બર્ડ આઈ વ્યૂમાં જોયો તો નજર આવે છે ઇઝરાયલ નેતન્યાહુ. એક દાવો થયો છે કે જે યુદ્ધ ચાલ્યું ત્યારબાદ ઘણો બધો એરિયા ઇઝરાયલે કેપ્ચર કરી લીધો છે. એના વિશેની એક રસપ્રદ વિગત સામે આવી છે. કેટલો વિસ્તાર ઇઝરાયલે કેપ્ચર કર્યો એ પણ તમને મેપની મદદથી અમે બતાવવાના છે. ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી આમાં વિગતો બહાર આવી છે. શરૂઆત કરીએ એનાલિસિસની. સૌપ્રથમ આપણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ જોઈ લો. તમે જો મેં કહ્યું ને કે ભાવ જોરદાર ઘટ્યા છે. ગઈકાલનો એનાલિસિસ તમે જોયું છે તો $110 પ્રતિ બેરલ ભાવ હતો. હવે તે $91 થઈ ગયો છે. $91.86 પ્રતિ બેરલ. એ ખૂબ જ સારી બાબત છે. મેં તમને કહ્યું હતું કે $1નો ભાવ વધે તો ભારતને વાર્ષિક 13 થી 18,000 કરોડનું નુકસાન થાય છે. અને આપણને ખબર છે કે ભારત પોતાની જરૂરિયાતનું 80% વધારે ઓઇલ બહારથી મંગાવે છે. અને જો આટલો મોટો ભાવ હોય અને ડોલરમાં આપણે પેમેન્ટ કરતા હોય તો આપણું ઇમ્પોર્ટ બિલ ચોક્કસથી વધે. પણ ધીમે ધીમે હવે કાબુમાં આવી રહ્યા છે. સારા સંકેત છે, પણ હજુ પણ કોઈ આમાં તમામ અનિશ્ચિતતા છે. આગળ શું થવાનું છે કોઈને ખબર નથી. ખેર, આવી સ્થિતિ છે. હવે આપણે જે ભારતની વાત કરી લઉં તો પેટ્રોલ ડીઝલના ભાવ આજે વધારવામાં આવ્યા. એવું ગણી શકાય કે $1 વધ્યો છે. કહેવામાં આવે 91 પૈસા. તમે જુઓ કે ડીઝલમાં 91 પૈસાનો ભાવ વધારો થયો છે અને પેટ્રોલમાં વાત કરીએ તો 87 પૈસાનો વધારો થયો છે. અને હવે તમે જુઓ કે દિલ્હીમાં એનો ભાવ ₹98, કોલકાતામાં 109 થઈ ગયો,
પેટ્રોલની ભાવ છે આ. મુંબઈમાં 107 સુધી, ચેન્નઈમાં 104, એટલે મધ્યપ્રદેશ જેવા જે રાજ્યો છે ત્યાં તો તમે જુઓ કે 100 ને પાર તો ક્યારે પહોંચી ગયો છે. અમદાવાદમાં જે ભાવ છે પેટ્રોલ ડીઝલનો ગુજરાતમાં એ અત્યારે 98 રૂપિયા આસપાસ છે, એટલે કે ગમે ત્યારે સેન્ચુરી મારવાનો છે એ વાત નક્કી છે. એટલા માટે જ જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ આપણે સતત મંગાવી રહ્યા છે, આપણા સ્ટ્રેટેજિક રિઝર્વ પૂરા થઈ રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને જ પ્રધાનમંત્રી મોદીએ બે વાર અપીલ કરી. એક હૈદરાબાદથી કરી અને પછી વડોદરાથી કરી હતી કે ભાઈ ઈંધણ તમે બચાવો, અને એના માટે જ લોકો સહભાગી થઈ રહ્યા છે. જો કે હજુ પણ જો આવું નવું ચાલતું રહ્યું તો પરિસ્થિતિ એવી છે, કારણ કે આપણી જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે એમનો દાવો એમ છે કે હજુ પણ અમારે 42 રૂપિયાનું રોજનું અમારું નુકસાન છે. 42 રૂપિયા, એટલે હજુ પણ એ લોકો કહી રહ્યા છે કે આટલાથી અમારું કંઈ થવાનું નથી. જોઈશું કે આગળ શું થાય છે, એના પર આપણે નજર રાખીશું. પણ હવે શરૂઆત કરીએ કે આખરે આ ડોનાલ્ડ ટ્રમ્પ જે યુટર્નમાં માહેર છે, વધુ એક યુટર્ન ડોનાલ્ડ ટ્રમ્પે કેવો માર્યો. તમને યાદ હશે જે છેલ્લા 3-4 દિવસથી સમાચાર હતા કે ભાઈ અમેરિકા એક મોટો હુમલો કરવા જઈ રહ્યું છે, અમેરિકા ઈરાનને ખેદાન મેદાન કરી નાખશે, પરંતુ એવું કંઈ થયું નહીં. મોડી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ એક ટ્વીટ કરે છે અને કહે છે કે ભાઈ અમે કોઈ હુમલો નથી કરવાના. સરપ્રાઈઝ એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે. તમે જો ટ્રમ્પે શું સ્ટેટમેન્ટ આપ્યું ગઈકાલે એ આપણે જોઈ લઈએ. Serious negotiations are now taking place, and that in their opinion as a great leaders and allies a deal will be made which will be very acceptable to the United States of America as well as all countries in the Middle East. એટલે કે એક એવી ડીલ તૈયાર થઈ રહી છે કે જે અમેરિકા માટે તો સારી રહેશે, મિડલ ઇસ્ટના અને બીજા દેશો માટે પણ સારી રહેશે. જો કે we will not be doing the scheduled attack of Iran tomorrow. એટલે ગઈકાલે જે અમે હુમલો કરવાના હતા એ હવે અમે નહીં કરીએ, but have further instructed them to be prepared to go forward with the full large scale assault of Iran on moment's notice. એટલે કે મેં મારી ટીમને રેડી રહેવા માટે તો કહ્યું છે કે ભાઈ ગમે ત્યારે આપણે એટેક કરવાનો છે. પણ એમાં રસપ્રદ બાબત એ છે, લાસ્ટ ટાઈમ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના ખભે બંદૂક ફોડી હતી. આ વખતે મિડલ ઇસ્ટના દેશો પર એમણે બંદૂક ફોડતા કહ્યું કે ભાઈ મને સાઉદી અરેબિયા, કતર અને બીજા દેશોએ એમણે અપીલ કરી કે સાહેબ તમે હુમલો ના કરતા. ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? આઈ હેવ બીન આસ્ક્ડ બાય ધ એમિર ઓફ કતાર તમીમ બિન હમાદ અલ થાની, ધ ક્રાઉન પ્રિન્સ ઓફ સાઉદી અરેબિયા મોહમ્મદ બિન સલમાન અલ સાઉદ એન્ડ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ અરબ એમિરેટ્સ. એટલે કે યુએઈ, સાઉદી અરેબિયા અને કતર, આ ત્રણેય દેશોએ મને વારંવાર વિનંતી કરી કે સાહેબ તમે અત્યારે હુમલો ન કરતા. એટલા માટે એમની વિનંતીને ધ્યાનમાં રાખીને હવે હું ઈરાન પર હુમલો નહીં કરું, એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. પણ હમણાં જ વોલ સ્ટ્રીટ જર્નલ તરફથી જાહેર કરવામાં આવ્યું, એક રિપોર્ટ છાપવામાં આવ્યો કે આ મિડલ ઇસ્ટના કોઈ પણ દેશ અથવા તો એમનો ઓફિશિયલ ટ્રમ્પની આ બાબત સાથે એમને એનાથી અજાણ છે કે અમને તો આવી કોઈ ખબર જ નથી. ટ્રમ્પે આગે આવી જાહેરાત કરી નાખી, પણ મિડલ ઇસ્ટના દેશો ના પાડી રહ્યા છે. એવો વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ છે. પણ ખેર, ટ્રમ્પ પોતાની વાતથી ફરી ગયા છે. અત્યારે કોઈ હુમલો થવાનો નથી, પણ રાહ જોવામાં આવી રહી છે કે આગળ શું કરવામાં આવશે. હવે તમે જુઓ, ડોનાલ્ડ ટ્રમ્પનું એ બાબતે ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ આવી ગયું છે. જ્યારે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એમના તરફથી આ નિવેદન આપવામાં આવ્યું. તમે સાંભળો કે આખરે પત્રકારે પૂછ્યું તમે જે પોસ્ટ કરી છે ટ્રમ્પ કહી રહ્યા છે કે મારી પાસે વિનંતી કરવામાં આવી હતી ને પછી મેં હવે નિર્ણય લીધો છે કે આપણે કોઈ એટેક નહીં કરીએ. કદાચ એક વાત ખૂબ મહત્વની ડોનાલ્ડ ટ્રમ્પે કરી કે અમે કદાચ ક્યારે પણ ઈરાન પર આવો હુમલો નહીં કરીએ. એમના શબ્દો છે, મારે નથી. એમણે પોતે કહ્યું well other countries have come to me and they have said we were getting ready to do a very major attack tomorrow. I have put it off for little while, hopefully maybe forever. કદાચ એવું બને કે આવનારા સમયમાં ક્યારે પણ અમે આવો એટેક ન કરીએ, એવી વાત, એવો સંકેત ટ્રમ્પ તરફથી આપવામાં આવ્યો. But possibly for a little while because we have had a very big discussion with Iran and we will see what they amount to. પણ ડોનાલ્ડ ટ્રમ્પની મંશા પર સવાલ ઉભા થાય છે કે વારંવાર આ રીતનો માહોલ ઉભો કરીને શું ડોનાલ્ડ ટ્રમ્પ માર્કેટને એ મેલ્યુપ્યુલેટ કરી રહ્યા છે, એમાંથી પૈસા કમાઈ રહ્યા છે? સવાલ થાય. ગઈકાલે મેં તમને એનાલિસિસમાં બતાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ
એ આ 40 દિવસોમાં 40 થી 50 દિવસોમાં ઘણા શેર તે ખરીદી ચૂક્યા છે. ઘણીવાર તેમણે ટ્રેડિંગ કર્યું છે. માઇક્રોસોફ્ટ, એનવિડિયા એ તમામના એ શેર લેતા રહ્યા છે. ટ્રેડિંગ એમણે કર્યું છે. એ દર્શાવે છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાનું જે થવું થાય, આપણે ફક્ત પૈસા આવવા જોઈએ એ રણનીતિ અનુસાર તો આગળ નથી વધતા ને, એ આપણે વિચારવું જરૂરી છે. સાથે સાથે જ્યારે પછી ટ્રમ્પ આ રીતના સ્ટેટમેન્ટ આપે તો ઈરાન હંમેશા એક સ્ટ્રોંગ જવાબ આપતું હોય છે. ઈરાનના પ્રેસિડેન્ટ છે, રાષ્ટ્રપતિ છે મસૂદ પેજેશ્કિયાન, એમના તરફથી તુરંત જવાબ આપવામાં આવ્યો. શું કહી રહ્યા છે મસૂદ પેજેશ્કિયાન કે ભાઈ અમે સંવાદ કરીએ છીએ, એનો મતલબ એમ નથી કે અમે સરેન્ડર કરી રહ્યા છે. ઈરાન આ જે સંવાદ પ્રક્રિયામાં એટલા માટે હાજર રહ્યું છે કારણ કે અમે પણ અમારી ડિગ્નિટી ઈચ્છીએ છીએ અને અમારો ઉદ્દેશ એ છે કે ઈરાની લોકોના જે હક છે એ સુરક્ષિત રહે અને સાથે સાથે we will serve the people with logic with all our might to the end and safeguard the interest and honor of the Iran. એટલે કે ઈરાનના નાગરિકોની સુરક્ષા એના પર અમારું ફોકસ છે અને કેમ કે અમે સંવાદ માટે આવ્યા છીએ એનો મતલબ એમ ન સમજતા કે ભાઈ અમે સરેન્ડર કરી રહ્યા છીએ. આ એક સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો. હવે તમને બતાવી દઉં કે કેટલી વાર ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવા યુ ટર્ન લેવામાં આવ્યા આ યુદ્ધ દરમિયાન. એનું આખું ગ્રાફિક્સ મેં એઆઈની મદદથી તૈયાર કર્યું છે. આપણે જણાવી દઉં કે આ એઆઈની મદદથી ગ્રાફિક્સ આખું તૈયાર થયું છે. કેટલી વાર ટ્રમ્પ તરફથી યુ ટર્ન લેવામાં આવ્યા. શરૂઆત કરીએ 7 એપ્રિલ. 7 એપ્રિલના રોજ ટ્રમ્પનો શું છેલ્લે દાવો હતો તમે જુઓ. We will destroy the bridges and oil refineries. એના કારણે વિશ્વભરમાં હડકંપ મચ્યો હતો અને નજર હતી કે આખરે ટ્રમ્પ શું કરશે. 8મી એપ્રિલે શું થાય છે હવે તે જોઈ લો. 8 એપ્રિલે ટ્રમ્પ કહી રહ્યા છે we have been requested by Pakistan to delay attack. એટલે કે પાકિસ્તાને વિનંતી કરી કે ભાઈ અત્યારે હુમલો ન કરતા, એટલે પછી અમે ડીલ પર કામ કરી રહ્યા છે, અમે હુમલો અટકાવી દીધો. આ 7 અને 8 એપ્રિલનો બનાવ. પછી 20 એપ્રિલમાં આવી જાય. 20 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું હતું? If Iran refuses to sign the deal, the ceasefire ends and Iran can blame themselves for destruction. એટલે કે જો ઈરાન એ ડીલ પર સાઇન નહીં કરે તો પછી ઈરાન પોતે જવાબદાર રહેશે અને જે ખાના ખરાબી થશે એના માટે. 21 એપ્રિલે ટ્રમ્પ ફરી એકવાર યુટર્ન મારે છે, કહે છે I got a proposal from Iran for a good deal. We will have a look until there are no attacks. 21 તારીખે ટ્રમ્પ ફરી કહે છે કે ભાઈ અમે કોઈ એટેક નહીં કરીએ કારણ કે ખૂબ સારો પ્રપોઝલ અમને ઈરાન તરફથી મળી ગયું છે. પછી આવીએ 18 તારીખે શું થાય. 18 અને 19 મેનો આ આખો વિસ્તાર તમે જો. 18 મેના રોજ ટ્રમ્પ કહે છે 18 ઇનફ ઇઝ ઇનફ, નો મોર ટાઈમ ફોર ઇરાન, દે સાઇન અ ડીલ ઓર વી એટેક ધેમ. એટલે કે કાં તો તમે સાઇન કરી લો, બાકી અમે એટેક કરીશું. અને ટ્રમ્પ ગઈકાલે 19 તારીખે શું કહે છે તમે જુઓ. I have received a request from Qatar, UAE and KSA, Kingdom of Saudi Arabia, to stop the attack as they are working on a deal with Iran, so we are not attacking today. એટલે કે ટ્રમ્પે 19 મેના રોજ પણ ફેરવી તોડ્યું અને કહી રહ્યા છે કે મને આ 3 દેશોએ વિનંતી કરી એટલા માટે હું આ હુમલો અત્યારે અટકાવી રહ્યો છું. આખું તમે જુઓ કે લગભગ 1, 2, 3 વાર ચાલુ યુદ્ધની વચ્ચે ટ્રમ્પ આવી રીતે 3 વાર આ રીતે યુ ટર્ન મારી ચૂક્યા છે. સાથે સાથે હવે આ બધાની વચ્ચે એક ઈરાનનો 14 મુદ્દાનો પ્રસ્તાવ સામે આવ્યો છે. એ પણ આ અમે એઆઈની મદદથી તૈયાર કર્યું છે. તમે જુઓ કે કયા કયા મુદ્દા છે, એની પાછળ અમેરિકાનો શું જવાબ છે. 14 મુદ્દા વારાફરતી આપણે જોઈ લઈએ. તમે જુઓ કે પહેલો મુદ્દો એ છે કે ઈરાન અને અમેરિકાના અને ઇઝરાયલના હુમલાનો કાયમી માટે અંત આવે. આ પહેલો મુદ્દો એક છે. બીજો મુદ્દો છે લેબેનોન સહિત તમામ મોરચા પર તાત્કાલિક અને વ્યાપક યુદ્ધ વિરામ મૂકવામાં આવે. એ પણ એક મુદ્દો ઈરાન તરફથી મૂકવામાં આવે. ત્રીજો મુદ્દો શું છે? ઈરાનની નજીકના વિસ્તારોમાંથી અમેરિકાના સૈનિકોની સંપૂર્ણપણે વાપસી થઈ જાય. આ પણ કહેવામાં આવ્યું. ચોથો મુદ્દો શું છે? ઈરાન પર લગાવેલ તમામ અમેરિકી પ્રતિબંધ સંપૂર્ણ રીતે હટાવી લેવામાં આવે. એ પણ એક વાત કહેવામાં આવી છે. સાથે પાંચમો મુદ્દો શું છે? જપ્ત કરાયેલા ઈરાની સંપત્તિની મુક્તિ થઈ જાય અને એ પરત આપવામાં આવે. એ પણ એક મુદ્દો મૂકવામાં આવ્યો. યુદ્ધના કારણે થયેલા નુકસાન બદલ વળતર અને એનું રિપેરેશન માટેનો ખર્ચ આપવામાં આવે. એ પણ એક મુદ્દો મૂકવામાં આવ્યો. ઈરાનની સુરક્ષા અને સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય માન્યતા ઈરાનને મળે. એક આ મુદ્દો પણ મૂકવામાં આવ્યો છે. હવે આ બીજા મુદ્દાઓ જોઈ લે. 8, 9, 10 એ કયા છે? તો આગામી સમયમાં ઈરાન વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહી નહીં થાય એવી ખાતરી આપવામાં આવે. હોર્મુઝ જળ સંકટના એને પુનઃ ખોલવામાં આવે, ત્યાં સ્થિરતા આવે. એ પણ એક મુદ્દો છે.
નૌસેના પ્રતિબંધ અને દરિયાઈ નાકાબંધીનો સંપૂર્ણ એટલે કે જે અમેરિકાએ બ્લોકેડ મૂક્યું છે એ પણ એના પણ નિવેડો આવે. શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ માટે આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ એક માળખું રચાય એ પણ કહેવામાં આવ્યું. સાથે સાથે જે એનરિચ યુરેનિયમ છે એ રશિયા જાય અથવા તો બીજા કોઈ દેશમાં ટ્રાન્સફર થાય એના માટે પણ ઈરાન તૈયાર થઈ રહ્યું છે. બંને દેશ વચ્ચે ફરી એકવાર વિશ્વાસ પુનઃસ્થાપિત થાય એ માટે પણ પગલાં ભરાય અને શરતો સ્વીકાર્યા બાદ પ્રથમ તબક્કાવાર પરમાણુ વાતચીત શરૂ કરવી અને સમજૂતી તરફ આગળ વધવું. હવે આના પર ફોકસ કરો તમે કે ઈરાને અભિગમ શું રાખ્યો છે કે પહેલા 2 તબક્કામાં આપણે આગળ વધીએ. એક તો એ કે પહેલા તો યુદ્ધ રોકાઈ જાય, દબાણ ઘટી જાય, સૈન્ય દબાણ ઘટે, પ્રતિબંધ દૂર કરો અને સુરક્ષા એટલે કે પહેલા તમે યુદ્ધ રોકી દો, દબાણ હટાવો, પછી આપણે બીજા તબક્કામાં પરમાણુ મુદ્દે આપણે બીજા તબક્કામાં વાતચીત કરીશું એવી ઓફર ઈરાન તરફથી કરવામાં આવી. પણ અમેરિકા તેને મંજૂર કેમ નથી કરતું એ પણ મુદ્દો અહીંયા ટાંકવામાં આવ્યો છે કે ભાઈ અમેરિકા એમ ઈચ્છી રહ્યું છે કે કાયમી રીતે તમે યુરેનિયમ સંવર્ધન કરવાનું બંધ કરી દો, યુરેનિયમ એનરિચમેન્ટ બંધ કરો. અમેરિકાનો મુદ્દો છે. ઈરાનની મિસાઇલ કાર્યક્રમ પર નિયંત્રણ અમેરિકા ઈચ્છી રહ્યું છે. સાથે સાથે જેટલા પણ પ્રોક્સી જૂથો છે એના પર પણ લગામ લાગે એ પણ રજૂઆત છે. અને અમેરિકા જે માની રહ્યું છે કે જે 14 મુદ્દા છે એ અપૂરતા છે, અસ્વીકાર્ય છે, એટલા માટે અમેરિકા અત્યારે અડીને બેઠું છે. જોઈશું આ 14 માંથી હવે કયા મુદ્દા પાસ થઈ જાય છે, કોના પર સહમતિ બને છે એ જોઈશું. હવે ટ્રમ્પ ત્યાંની જે મીડિયા છે એનાથી કેટલા હતાશ અને પ્રતાડિત થયા છે એ એમનું આ ટ્વીટ બતાવે છે. ટ્રમ્પે ગઈકાલે એક ટ્વીટ એવું કર્યું. ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ તમે માની લો કે કદાચ ઈરાન સરેન્ડર પણ કરી લેશે. ઈરાન એવું માની લેશે કે ભાઈ એમની નેવી જતી રહી છે. ઈરાન એવું પણ માને કે ભાઈ એમના તમામ એરફોર્સના જે લડાકુ છે એ પણ જતા રહ્યા છે, એમના ફાઇટર જેટ પણ જતા રહ્યા છે. કદાચ ઈરાન એવું પણ માને કે એમના તમામ મિલિટરીના એમના જે ઓફિસર છે એ તહેરાન છોડીને જતા રહે, હથિયારો પણ ત્યાં નાખી દે અને જોર જોરથી જો બૂમો પણ પાડે ઈરાનના જવાનો કે ભાઈ આ સરેન્ડર, ઈરાનના જવાનો વ્હાઇટ ફ્લેગ લઈને વિડીયો પણ બનાવે, છતાં પણ અમારી અમેરિકન જે મીડિયા ચેનલ છે એ વિશ્વાસ નહીં કરે. અમેરિકન મીડિયા ચેનલ એમ જ ચલાવશે કે ભાઈ આમાં ઈરાનની એક જોરદાર જીત થઈ છે અને વિક્ટરી થઈ છે. એટલે કે ટ્રમ્પ કોને આમાં ટાંકી રહ્યા છે? એ ટાંકી રહ્યા છે ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ચાઇના સ્ટ્રીટ જર્નલ એટલે જે વોલ સ્ટ્રીટ જર્નલ છે એને ચાઇના જર્નલ કહી રહ્યા છે. કરપ્ટ એન્ડ નાઉ ઇરેલેવન્ટ CNN એટલે કે CNN, વોલ સ્ટ્રીટ જર્નલ અને ન્યુયોર્ક ટાઈમ્સ એ ખોટા સમાચાર, ફેક સમાચાર ચલાવે છે એવી વાત ટ્રમ્પ તરફથી કહેવામાં આવી છે. એટલા એ હતાશ થઈ ગયા છે કારણ કે દરેક વાર સ્ટ્રેટેજિક રીતે અમેરિકાની ટ્રમ્પની પોલ પટ્ટી આ તમામ મીડિયા હાઉસ છે ખોલી રહ્યા છે. પછી પ્રોજેક્ટ ફ્રીડમની વાત હોય, સ્ટેટ ઓફ હોર્મુઝમાં એસ્કોર્ટ કરવાની વાત હોય કે પછી યુરેનિયમ વાળી વાત હોય, એને લઈ એટલા માટે ટ્રમ્પ અહીંયા થોડા હતાશ જોવા મળ્યા. હવે એક પ્લાન લીક થઈ ગયો છે કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ જે હુમલો કરવાના હતા એ હુમલો શું હોઈ શકે છે. 3 એના મુદ્દા છે. તમે જુઓ કે આ સ્ટેટ ઓફ હોર્મુઝ છે અને ગલ્ફ ઓફ ઓમાન આ બાજુ, પર્શિયન ગલ્ફ, સ્ટેટ ઓફ હોર્મુઝ અહીંયા છે. યુએસ બ્લોકેડના આધારે અહીંયા આખરે અમેરિકા શું કરવા જઈ રહ્યું હતું એના 3 મુદ્દા સામે આવ્યા. Ground raid on Isfahan, allied US forces says the nuclear site and secure highly enriched uranium. એટલે કે પહેલો આ પ્લાન એ છે કે ઇસ્ફહાન પર એક ગ્રાઉન્ડ રેડ થાય એટલે કે બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ થાય. બીજી બાબત છે મેસિવ એર સ્ટ્રાઇક, devastating attacks on revolutionary guard bases and missile sites. એટલે કે IRGCના જેટલા પણ બેઝ છે ત્યાં એક એટેક કરવામાં આવે, એર સ્ટ્રાઇક થાય અને એને કંટ્રોલ લેવામાં આવે. Naval and economic blockade, take control of Kharg Island and reopen the Strait of Hormuz by force. એટલે કે ખર્ગ આઇસલેન્ડને પણ એને કબજો કરી લેવો, સાથે સાથે હોર્મુઝને પણ એક શક્તિથી, ફોર્સથી એને ઓપન કરાવી લેવું. આ રીતનો ટ્રમ્પનું પ્લાન હતો પણ એમાં અત્યારે એમના પર પોઝ લગાવ્યો છે એવી વાત સામે આવી છે. હવે એની સામે ઈરાન શું કહી રહ્યું છે? ઈરાન કહી રહ્યું છે કે ભાઈ અમે ડોનાલ્ડ ટ્રમ્પની આ પોસ્ટને બરાબરની વાંચી છે, અમે એનો અભ્યાસ પણ કર્યો છે. એમને લાગી રહ્યું છે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ હકીકતમાં ડરી ગયા છે અને બીજા જે દેશો છે એટલા માટે પણ ડર્યા છે કે કદાચ આવો એટેક થયો તો પછી જે યુએસ મિલિટરી બેઝ આવેલા છે, જે મિડલ ઇસ્ટમાં આવેલા છે, એ તબાહ થઈ જશે. એટલા માટે સાઉદી અરેબિયા, યુએઈ અને કતર એમણે ટ્રમ્પને વિનંતી કરી કે સાહેબ અહીંયા તમે પોતાનો એટેક અત્યારે અટકાવી દો.
Trump sports and his retreat, it seems that instead of Iran fearing of US attack, the countries hosting US military bases are the one afraid. એટલે કે ઈરાન આમાં ડરતું નથી, પણ જે દેશોએ અમેરિકાના બેઝ પોતાની જમીન પર તૈયાર કર્યા છે એ લોકો ડરી રહ્યા છે. એ મેસેજ અહીંયા મળી રહ્યું છે, એવી વાત એમના તરફથી કરવામાં આવી. અને તમે જુઓ ત્યાંની જનતાનો જુસ્સો જુઓ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવી ધમકી આપવામાં આવી, ગત રાતના દ્રશ્યો છે, ત્યાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઈરાની ઝંડો લઈને આવ્યા હતા અને કહી રહ્યા છે કે આવો ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરો, એટેક કરો. એ કોઈ ડરતા ન હતા. ત્યાંની આ તસવીરો છે, એ લોકો ત્યાંનું એન્થમ ગાઈ રહ્યા છે, એ લોકો અલગ અલગ સોંગ ગાઈ રહ્યા છે, ઈરાની ઝંડા લહેરાવી રહ્યા છે. એમનું કહેવું છે કે ભાઈ અમારે ટ્રમ્પની ધમકીથી અમે ડરતા નથી, ને એક એકતા બતાવી રહ્યા છે કે આ જે 9 કરોડની જનતા છે એ કોઈનાથી ડરશે નહીં. એક એક વ્યક્તિ છેલ્લી ઘડી સુધી લડતું રહેશે. એ મેસેજ ઈરાનની જનતાએ આપ્યો હતો. હવે બીજી આ તમે જો કે ઈરાન મુંબઈમાં આવેલી એમ્બેસી છે, એમનું ઓફિશિયલ એકાઉન્ટ, એમણે શું કહ્યું કે ક્લિક ધ સ્વોર્ડ્સ ઇફ યુ વોન્ટ ટુ સી સમથિંગ કુલ અબાઉટ ઈરાન્સ ડિફેન્સ. એટલે કે ઈરાનની ડિફેન્સ કેવી છે એના વિશેની એક મહત્વની વિગત તમે અહીંયાથી જોઈ શકશો. તમે જુઓ કે શું ઈરાન કહી રહ્યું છે. તમે જો આ તસવીર જુઓ, We have brought tank to a national television. It's kind of sentence that only sounds normal in Iran. તમે જોઈ શકો છો ઈરાનનું નેશનલ ટેલિવિઝન છે, ત્યાં એન્કર એક ટેન્ક લઈને બેઠો છે. ઈરાનની આ સ્થિતિ છે કે પોતાના ટેલિવિઝન મીડિયા હાઉસમાં ટેન્ક મોકલે છે અને દર્શાવે છે ત્યાં તમામ બીજા દેશોને કે અમારી કેપેસિટી આ છે કે ટેલિવિઝન સુધી અમે ટેન્ક લઈ જઈ શકીએ છીએ. તમે ગઈકાલે પણ જોયું હતું કે એમના એન્કરો AK-47 કેવી રીતે ચલાવી એનું લોકોને શીખવાડી રહ્યા હતા. ત્યાં આખા ઈરાનભરમાં યુવક યુવતીઓ કે વૃદ્ધો તમામને AK-47 રાઇફલ કેવી રીતે ચલાવી એની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અને આ ફોટો પણ તમે સમજી શકો છો કે ઈરાન કેટલું પ્રતિબદ્ધ છે પોતાના દેશ માટે લડવા માટે. હવે બીજી સૌથી મહત્વની બાબત સામે આવી કે એક રિપોર્ટ સામે આવ્યો છે અને મારિયો નાફલ એ લખી રહ્યા છે કે આ છે સીઝફાયર જે 40 દિવસનો સમયગાળો થયો એમાં ઈરાને શું મેળવ્યું છે. Iran has reportedly spent the past month of ceasefire repositioning ballistic missile launcher and digging out bomb sites to prepare for resumption of fighting. એટલે કે આ સીઝફાયરના સમયગાળામાં ઈરાને મહેનત કરી, ઈરાને તમામ જ્યાં જ્યાં એના લૂપહોલ્સ હતા એ શોધી લીધા અને ત્યાં હવે પોતાની મિસાઇલ કેપેસિટી હોય કે પછી અન્ય રીતે એ મજબૂત ઈરાન થઈ રહ્યું છે. શું અભ્યાસ કર્યો તો missiles US military officials said that American strike hit the portal of the missile site but not the launcher themselves, which were buried deep in underground caves. Iran also studied US flight patterns. અમેરિકાની જે ફ્લાઇટ પેટર્ન છે એનો અભ્યાસ પણ ઈરાને કર્યો, possibly with Russian help. રશિયાની મદદથી એમણે આ અભ્યાસ કર્યો છે. The downing of an F-50E and strike on F-35 showed America tactics had become too predictable. એટલે કે અમેરિકા એનું સ્ટેટ આગળનું એની રણનીતિ શું હશે આરામથી પ્રેડિક્ટ કરી શકાય છે. Official assessment 5 weeks of bombing may have killed several Iranian leaders but if left a more hardened resident adversary that now believes it can successfully resist the US. Iran adjust and the ceasefire gave it time to do so. એટલે કે ટ્રમ્પે ભૂલ કરી છે. સીઝફાયરના સમયગાળા દરમિયાન ઈરાનને ફરી એકવાર બેઠા થવાનો મોકો મળી ગયો અને એ તો સીઆઈએનો રિપોર્ટ પણ કહે છે કે એની મિસાઇલ કેપેસિટી 75% સુધી પહોંચી ગઈ છે. એ વાત એમના તરફથી કરવામાં આવી. આની સાથે તમે જો આ છે રશિયાના વિદેશ મંત્રી લાવરાવ, એ શું કહી રહ્યા છે. એમણે સીધી રીતે રશિયા કેવી રીતે ઈરાનને મદદ કરે છે. દુનિયાની એક ખૂબ જ મસ્ત ગુપ્ત જાણકારી એ છે કે રશિયા અને ચાઇના ઈરાનને મદદ કરે છે. આ દુનિયાની એવી ગુપ્ત જાણકારી છે જે કોઈને કદાચ નથી ખબર. આ એક કહેવામાં આવે છે હ્યુમરમાં કે ઈરાન એઝ અ સિગ્નેટરી ટુ ધ એનપીટી, એટલે કે એનપીટીમાં સાઇન કરેલી છે ઈરાને, હેઝ ધ રાઇટ ટુ એનરીચ યુરેનિયમ ફોર પીસફુલ ગોલ્સ. રશિયા સીધી રીતે કહ્યું છે કે ભાઈ ઈરાન એનપીટીમાં ઇન્વોલ્વ છે તો એને પૂરેપૂરો હક છે કે એ યુરેનિયમ એનરીચ કરી શકે છે પોતાના સિવિલિયન હક માટે. એની જોડે રશિયા ઊભું છે એ વાત એમણે કરી. Iran should enjoy all the rights that other signatories to the NPT enjoy. એટલે કે જે દેશો એનપીટી સાઇન કરી છે એ લોકોને જે હક મળે છે એ તમામ હક માટે ઈરાન એના માટે
લાયકાત ધરાવે છે એવી વાત એમણે કહી છે. એટલે કે સીધી રીતે રશિયા એમને સમર્થન કરી રહ્યું છે. સાથે સાથે આ છે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા, એ શું કહી રહ્યા છે? ઈરાન્સ ન્યુક્લિયર એનરિચમેન્ટ ઇઝ અ રાઇટ દેટ ઓલરેડી એક્ઝિટ. એટલે કે ભાઈ ઈરાન યુરેનિયમ કેટલું એનરિચ કરશે એમનો પહેલાથી હક છે, અને નેગોશિએશન ટેબલમાં યુરેનિયમને લઈ કોઈ વાતચીત નહીં થાય, કોઈ સંવાદ નહીં થાય, કારણ કે આ હક તો અમે પહેલાથી જ મેળવ્યો છે. એટલે કે આ બાબતે કોઈ પણ સંવાદ ઈરાન નહીં કરે. એ રશિયાએ પણ એમને સપોર્ટ આપ્યો, ઈરાન પણ ડે 1 થી કર્યું છે, અને ફરી એકવાર એમને યાદ અપાવવામાં આવ્યું. હવે જે હું કહી રહ્યો હતો કે ઈરાન પોતાના સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ કેટલું મક્કમ છે, આગળ પણ હવે આ સ્ટેટ ઓફ હોર્મુઝનો કબજો પોતાના હાથમાં જ રાખશે. હવે એક ઓથોરિટીની રચના ઈરાને કરી છે. તમે જુઓ, ઓફિશિયલ એકાઉન્ટ ઓફ ધ પર્શિયન ગલ્ફ સ્ટેટ ઓથોરિટી. તમે જુઓ કે જેવી રીતે આપણે ભારતમાં હોય છે કે ભાઈ નોઈડા ઓથોરિટી, ડીજીસી ઓથોરિટી, હવે પર્શિયન ગલ્ફ ઓથોરિટીની એમણે રચના કરી છે, એનો ઓફિશિયલ એકાઉન્ટ છે. તમે જુઓ, એમાં તમામ વિગતો અહીંયા આપવામાં આવે છે. The Persian Gulf State Authority is a legal entity and representative authority of Islamic IRGC for managing the passage and transit through the Strait of Hormuz. એટલે કે એક લીગલ ઓથોરિટીની રચના પીજીસીએ જેને કહેવામાં આવે છે, એની રચના હવે ઈરાને કરી છે, આઈઆરજીસીની મદદથી ચાલશે. એટલે કે તમામ ચીજ વસ્તુઓ સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ આ એકાઉન્ટ પર જોવા મળશે એવી જાહેરાત ઈરાન તરફથી કરી દેવામાં આવી છે. એટલે કે એ પણ પોતાનો જે અહીંયાથી પોતાનો દાવો છે એ રોકશે નહીં, એ કન્ફર્મ છે. પણ એની સાથે સાથે તમામ દેશો કે જે એનાથી એફેક્ટ થાય છે, અલગ અલગ દેશોનું શું કહેવું છે, તો 130 દેશો એવા છે કે જેમણે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ડ્રાફ્ટ રિઝોલ્યુશન પર સાઇન કરી કે સ્ટેટ ઓફ હોર્મુઝ કે એનું નેવિગેશન ત્યાં તો ફ્રીડમ હોવી જોઈએ, અથવા તે તમામ જહાજો આરામથી ત્યાંથી નીકળી શકે એ માટેની મંજૂરી હોવી જોઈએ. માટે યુએનએસસીમાં 130 દેશોએ સાઇન કરી છે. એટલે કે યુએનએસસી આવનારા દિવસોમાં તેને લઈ કોઈ નિર્ણય લઈ શકે છે, અથવા તો કોઈ સ્ટ્રેટેજિક ઓપરેશન તૈયાર થઈ શકે છે, એ નક્કી છે. એટલા માટે જ ઈરાન મક્કમતાથી અહીંયા આગળ વધી રહ્યું છે. ઈરાને એ પણ ધમકી આપી, જો અહીંયા તમે એ ગુસ્તાખી કરી, હિમાકત કરી, તો ત્યાંથી પસાર થનારા ઇન્ટરનેટ કેબલ પણ અમે કાપી દઈશું, અને આખા મિડલ ઇસ્ટમાં અંધારપટ છવાઈ જશે. મોબાઈલ બેન્કિંગ હોય કે પછી ઇન્ટરનેટ, તમામ વેપાર ધંધા ઠપ થઈ જશે, એવી ધમકી પણ ઈરાન તરફથી આપવામાં આવી છે. હવે આપણે વાત કરીએ કે હું જે ઇઝરાયલની વાત કરી રહ્યો હતો કે ઇઝરાયલે એક મેપ આવ્યો છે, તમને બતાવીશ કે ઘણો મોટો એવો વિસ્તાર છે કે જે ઇઝરાયલે કેપ્ચર કરી લીધો છે. એ તમને ગ્રાફિક્સની મદદથી, મેપની મદદથી સમજાવીશ. આ પણ અમે એઆઈની મદદથી તૈયાર કર્યું છે. તમને બતાવું કે શું દાવો થઈ રહ્યો છે. ઇઝરાયલે લગભગ 1000 સ્ક્વેર કિલોમીટર જેટલો એરિયા પોતાના કબજામાં લઈ લીધો છે. એમાં ગાઝા, લેબેનોન અને સિરિયા, આ ત્રણ, આ તમે એક આ બાજુ મેપ જોઈ લો કે ટોટલ કેટલો છે, એ પછી તમને મેપની મદદથી સમજાવીશ. તમે આ મેપ જુઓ, આ બાજુ સિરિયા, સાથે સાથે લેબેનોન અને ગાઝા. સિરિયામાં 240 કિલોમીટર, લેબેનોનમાં 400 સ્ક્વેર કિલોમીટર અને ગાઝામાં 360 સ્ક્વેર કિલોમીટર, આટલો એરિયા કેપ્ચર કર્યો છે. એ આ તમે મેપની મદદથી સમજી શકો છો. હવે કેમેરામેનને વિનંતી કરીશ ઝૂમ આઉટ કરે. ત્રણ બાબતો આપણે બતાવીશું. ગાઝા સ્ટ્રીપમાં, સાઉધર્ન લેબેનોનમાં અને સાઉધર્ન સિરિયામાં કેટલો એરિયા ઇઝરાયલે કેપ્ચર કર્યો. ગાઝા સ્ટ્રીપની વાત કરીએ, આ તમે જો ગાઝા સ્ટ્રીપ આ છે, અને 360 સ્ક્વેર કિલોમીટર જેટલો એરિયા ઇઝરાયલે કેપ્ચર કર્યો, જેને બફર ઝોન કહેવામાં આવે છે, અલોંગ વિથ ધ બોર્ડર એરિયાઝ ઇનસાઇડ ગાઝા અંડર મિલિટરી કંટ્રોલ. એટલે કે ગાઝામાં 360 સ્ક્વેર કિલોમીટરનો એરિયા ઇઝરાયલે કેપ્ચર કરી લીધો. લેબેનોનની વાત કરીએ તો અહીંયા તો 400 સ્ક્વેર કિલોમીટર જેટલો એરિયા ઇઝરાયલે કેપ્ચર કર્યો છે. ઇઝરાયલી ફોર્સિસ રિમેન ઇન મલ્ટિપલ લોકેશન બિયોન્ડ ધ બ્લુ લાઇન, ઇન્ક્લુડિંગ સ્ટ્રેટેજિક હિલ્સ એન્ડ બોર્ડર વિલેજીસ. એટલે કે જે સ્ટ્રેટેજિક પહાડો છે અથવા તો બોર્ડર ગામડાઓ છે, એ તમામ જગ્યાએ ઇઝરાયલે કેપ્ચર કર્યું છે. સાથે સાથે સિરિયામાં કેટલો પાર્ટ છે, તો ત્યાં 240 સ્ક્વેર કિલોમીટર. ઇઝરાયલ ઓક્યુપાઈઝ એરિયા ઇનસાઇડ સિરિયન ટેરિટોરી, એસ્પેશિયલી ઇન ધ ગોલાન હાઇટ્સ બફર ઝોન, ત્યાં પણ ઇઝરાયલે કેપ્ચર કર્યું છે. એટલે કે સિરિયા હોય, લેબેનોન હોય કે પછી ગાઝા, ધીમે ધીમે તમામ જગ્યાએ ઇઝરાયલ પોતાની અહીંયા હયાતી દર્શાવી રહ્યું છે, અને ધીમે ધીમે એરિયા કેપ્ચર કરી રહ્યું છે, એ દર્શાવે છે. ઓવરવ્યૂ આનો શું છે?
Israel has expanded its military control and established a presence in different parts of Gaza. Lebanon, Syria occupying around 1000 square kilometers of strategic land. એટલે કે આ તમામ જગ્યાએ ઇઝરાયલ આગળ વધી રહ્યું છે, ટોટલ એનો એરિયા અને એના કી પોઈન્ટ શું છે તમે એ પણ જોઈ લો. એના કી પોઈન્ટ ખૂબ જ મહત્વના છે. These areas are under Israeli military control or a permanent presence. એટલે કે આ તમામ જે એરિયા મેં બતાવ્યા એ હવે ઇઝરાયલ મિલિટરીના કંટ્રોલમાં છે. The occupation violates international law and UN resolution. અહીંયા UN resolution વચ્ચે નડે છે. It increased tension and instability in the entire region. Immediate withdrawal is essential for peace and security. એવી વાત પણ અહીંયા કહેવામાં આવી છે. પણ ઇઝરાયલ તમને ખબર છે કે આવી વાત એ ક્યારે સ્વીકારતું નથી, ના તો ઇન્ટરનેશનલ લો એને તેની સાથે ફોલો કરે છે, પણ તમે આટલી બાબત છે કે આટલા એરિયા એમના તરફથી કેપ્ચર કરવામાં આવ્યા છે એ દર્શાવે છે. અને આ વિગતો છે. એની સાથે સાથે હવે શું કહેવામાં આવી રહ્યું છે ઇઝરાયલ તરફથી, આ છે એમના ફાઇનાન્સ મિનિસ્ટર. એટલા માટે જ હું એમના કોર્ટને આગળ વધારી રહ્યો હતો. એમના ફાઇનાન્સ મિનિસ્ટર શું કહી રહ્યા છે? ઇફ હિઝબુલ્લાહ ડઝ નોટ સરેન્ડર, we will take more and more territory from them. જો હિઝબુલ્લાહ સરેન્ડર નહીં કરે તો અમે આગળ વધતા રહીશું ને લેબેનોનમાં વધુ કેટલોક વિસ્તાર અમે કબજે કરીશું, એવી ધમકી ઇઝરાયલ ખુલ્લેઆમ આપી રહ્યું છે. જે એમનો આ ફાઇનાન્સ મિનિસ્ટર છે બેઝલેલ સ્મોટ્રિચ, એમના તરફથી આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. હવે આગળ વધીએ. એક બીજા ગઈકાલે સમાચાર હતા કે ઇઝરાયલને સતત મદદ મળી રહી છે અમેરિકાની. વધુ એક રિપોર્ટ આવ્યો કે large scale US arms transferred to Israel reportedly routed through US base in Germany over the past 24 hours. એટલે છેલ્લા 24 કલાકમાં જર્મનીમાં અમેરિકાનો જે બેઝ આવેલો છે એ રૂટની મદદથી ઇઝરાયલને સતત મદદ પહોંચી રહી છે. એમને મિલિટરી ઇક્વિપમેન્ટ સતત એમને એની ઉપયોગિતા થાય એ માટે એમને મદદ મળી રહી છે. Israel Channel 30 reported on 80 May that large quantities of weapons and ammunition were flown to Israel through US military base in Germany over the previous 24 hours using dozen of cargo aircraft. એટલે કે ડઝન જેટલા કાર્ગો એરક્રાફ્ટની મદદથી ઇઝરાયલને હથિયારો ત્યાં પહોંચાડવામાં આવ્યા છે. એટલે કે કોઈ મોટા પ્લાનની તૈયારી તો છે એ નક્કી છે. હવે આની સાથે સાથે તમે જો એક બાદ એક ઇઝરાયલના મિનિસ્ટર કેવા સ્ટેટમેન્ટ આપે છે એનાથી આપણને સંકેત મળે કે આ લોકો હજુ પણ યુદ્ધમાં જોતરાયેલા છે અને યુદ્ધ પૂર્ણ કરવાના જરા પણ તે મૂડમાં નથી એ દર્શાવે છે. એમના વધુ એક મિનિસ્ટર છે મિકી જોહાર, એ શું કહી રહ્યા છે? The campaign is not over. We are still in the middle of it. એટલે હજુ તો અમે અડધો રસ્તો જ પાર કર્યો છે, હજુ કેમ્પેન ઇઝરાયલનું પૂર્ણ થયું નથી એવું કહી રહ્યા છે. I met with Netanyahu and asked him, why haven't we achieved victory yet? And his answer was, we will achieve it. એટલે કે મંત્રી કહી રહ્યા છે, મેં નેતન્યાહુ સાથે મુલાકાત કરી કે ભાઈ આપણે આપણા ગોલ કેમ અચીવ નથી કર્યા. નેતન્યાહુ કહ્યું કે ખૂબ જલ્દી આપણે તેને અચીવ કરીશું. એ ઓફિશિયલ એમને મીડિયા હાઉસમાં ટીવી ચેનલમાં ઇન્ટરવ્યુ દરમિયાન આવી વાત કરી રહ્યા છે. એનાથી આપણને ખબર પડે છે કે એમની રણનીતિ શું છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન એ ફરી એકવાર ઉઘાડું પડ્યું છે. પાકિસ્તાન તમને ખ્યાલ છે કે એ મીડિયેશનની વાત કરે છે કે મીડિયેટર છે, પણ મીડિયેટર એક એવો દેશ હોવો જોઈએ, એક એવા લોકો હોવા જોઈએ કે જે બંને સાથે સારા સંબંધોને એક ન્યુટ્રલ વ્યક્તિ હોવો જોઈએ. પણ પાકિસ્તાન કે જે અહીંયા ફક્ત દલાલી જ કરે છે, એ ફક્ત પૈસા કમાવામાં જ રસ છે. અને તમે જુઓ કે એનું ટિલ્ટ કઈ બાજુ છે. સમાચાર એ મળ્યા છે, રોયટર્સનો રિપોર્ટ છે કે Pakistani fighter jets and troops deployed in Saudi Arabia have emerged publicly for the first time. એટલે કે સાઉદી અરેબિયામાં પોતાના જહાજ ફાઇટર જેટ પાકિસ્તાન મોકલી રહ્યું છે. ને એટલું જ નહીં, Pakistan reportedly deployed around 8,000 troops to Saudi Arabia under a mutual defense agreement. એટલે કે 8,000 જેટલા સૈનિકો સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા છે. એક એવા સમાચાર છે. The deployment also includes a full squadron, about 16 fighter jets. 16 જેટલા ફાઇટર જેટ પણ સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યા. અહીંયા તમને યાદ અપાવી દઉં કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન બંને વચ્ચે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બંને વચ્ચે અહીંયા પેક્ટ થયેલો છે. અને પેક્ટ એ છે કે સાઉદી અરેબિયા પર જો હુમલો થયો તો પાકિસ્તાન પર હુમલો. અને પાકિસ્તાનના મંત્રીએ પણ એ કહ્યું હતું કે અમારા ન્યુક્લિયર હથિયાર એટલે કે સાઉદી અરેબિયાના ન્યુક્લિયર હથિયાર, આ રીતના એટેક તો એમને પેક કર્યા હતા. પણ આપણે જોયું
કે જ્યારે યુદ્ધ ચાલુ થયું, ઈરાને સાઉદી અરેબિયા પર જે એટેક કર્યા હતા, પાકિસ્તાન પોતાના ઘરમાં જઈને છુપાઈ ગયું હતું, કશું જ એણે મદદ નહોતી કરી. પણ આ સમાચાર દર્શાવે છે કે કોઈ હુમલાની તૈયારી તો થઈ જ રહી છે. એમને કદાચ ખબર પડી ગઈ છે કે કદાચ એસ્કેલેશન થઈ શકે છે. એ તૈયારીના ભાગરૂપે સાઉદી અરેબિયામાં પાકિસ્તાનની મિલિટરી પહોંચી છે. પણ આપણને એમનો ભવ્ય ભૂતકાળ ખબર છે કે 8,000 સૈનિકો હોય કે 10,000 કે 80,000 એ લોકો સરેન્ડર કરી જ દેશે. અને એમના જે તમે જો HQ9 એમની એર ડિફેન્સ સિસ્ટમ છે, ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે આ જ એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખી હતી અને એની કોઈ જ એની ઉપયોગિતા નથી. હવે સાઉદી અરેબિયા આવા લોકો પર કેમ ભરોસો કરે છે, ભગવાન જાણે, પણ આવી સ્થિતિ અત્યારે ત્યાં બનેલી છે. તો ઓવરઓલ આ સિચ્યુએશન અત્યારે વિશ્વભરમાં બનેલી છે, અલગ અલગ ડાયનેમિક્સ એના છે. હવે ટ્રમ્પે અત્યારે તો સ્ટ્રેટેજિક પોઝ કર્યો છે, કહી રહ્યા છે કે ભાઈ એક ડીલ માટેની વાતચીત થઈ રહી છે. હવે ડીલમાં આગળ શું બહાર આવે છે, શું કોઈ ડીલ નક્કી થાય છે કે પછી આ અત્યારે સ્ટ્રેટેજિક પોઝ લેવામાં આવ્યો એની મદદથી કોઈ મોટા હુમલાની તૈયારી થઈ રહી છે. તમામ બાબતો કદાચ નેતન્યાહુ અને ટ્રમ્પ જ જાણે છે. આપણા માટે સારી બાબત એ છે કે ભાઈ આ યુદ્ધ પૂર્ણ થઈ જાય, કારણ કે જો યુદ્ધ આગળ ચાલ્યું, તમે આ ટ્રેલર જોયું છે ફક્ત કે ભાઈ થોડા દિવસોમાં 4 થી 5 રૂપિયા પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. જો આમને આમ ચાલ્યું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ 100 ને પાર આરામથી ગુજરાતમાં પહોંચી જશે. કદાચ એ ઓર આગળ વધી શકે. બીજા બધા રાજ્યોમાં એ તમે જોયું, મહારાષ્ટ્ર હોય કે પછી મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્યાં તો ક્યારની સેન્ચુરી થઈ ગઈ છે. ગુજરાતમાં હજુ બાકી છે. પણ જો આવી સ્થિતિ રહી તો એવું થઈ શકે છે અને મોંઘવારી પણ વધી શકે છે. આપણું જે ઇમ્પોર્ટ બિલ છે સતત વધી રહ્યું છે અને એટલા માટે જ આશા રાખીએ કે યુદ્ધ પૂર્ણ થઈ જાય. પણ સનકી ટ્રમ્પ એ એક એવો દાખલો બેસાડવા માંગે છે કે ભાઈ અમે ઈરાનથી મોટી જીત મેળવી છે, કંઈક હાંસલ કર્યું છે, કંઈ અચીવ કર્યું છે પોતાની જનતાને બતાવવા માટે. એટલા માટે જ આવા અનાપ શનાપ નિવેદન આપે છે અને અનાપ શનાપ નિર્ણય લેતા રહેતા હોય છે. જોઈશું કે આખરે આમાં આગળ શું થાય છે. તમામ બાબતો આવી રીતે જ ટ્રેક કરતા રહીશું. સાથે સાથે આપ સૌને અપીલ છે કે તમે મોટી સંખ્યામાં વિડીયોઝ તો જુઓ છો, પણ એમાં તમે સબસ્ક્રાઇબ નથી કરતા અમારી ચેનલને, ના ફોલો કરો છો, ના કમેન્ટ્સ કરો છો. તમને વિડીયો જેવો પણ લાગે, જો સારો લાગે તો કમેન્ટ કરો, નથી લાગતો તો પણ કમેન્ટ કરો. જે પણ તમને ખરાબી લાગતી હોય, ક્ષતિ હોય, અમને ચોક્કસથી જણાવજો. અમને એ હેલ્પ મળશે કે અમે કેવી રીતે વધુ સારી રીતે આ વિડીયો બનાવી શકીએ. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.